બેઠા હોય અને 1 વાગ્યાનો આયા સવાર થયો અને ગમે આ મેલડી ને આયા ભરોસા વાળા વિશ્વાસી બેઠા હોય અને મારી મેલડી કે મારું નામ મળે અને જો ખમા ખમા આયા ન થાય ને એ તો મેલડી નું માનું ન હોય बाप दादा ने कमानी करी હોય અને મારી મેલડી કે કદાચ મારું નામ કરે તારો જીવતાનો સાંઢિયો બની અને જો આ દુધરેશ્વર મહાદેવના મંદિરે એ ખમા ખમા ન કરું તો મેલડી નો હતા જગતમાં જો મેલડી વાળાની કે એ દુનિયામાં બધા ખમીલે છે હે એ જગતમાં બધા ખમીલે પણ મારી મેલડી વાળો કે મારું નામ કરે અને મારા બાના ધારી સો બેઠો રહે એ જગતમાં તો એના બાનાની કિંમત લઈ જાય જગન્નાથ બાપુના માંગ ખાતર આવ્યો અને ગમે મારા ભૂવો દેખાવે અને જો ખમા ખમા નો કે એ તો જગન્નાથ બાપુના આમંત્રણને માન મઠની માલિકોર થોડી મંદિરની માલિકોર થોડી પણ આ એક જે ઓલિયાનું મંદિર અને વિજયગીરી બાપુ એના આ શિષ્ય જગન્નાથ બાપુ અને એના આશરે બેઠા અને ભલા માણસો અહીંયા ખમકારો થઈ જાય અને જગતમાં જો તારે જમણા ઉભા ન રાખી દઈએ એ તો જગન્નાથના ધામે ગયા નહોતા જગતમાં મેલડી કે જ્યાં ઘા લાગતા હોય ના લાગે એ આ ઘા બધે ન લાગે જગતની માલિકો મારી મેલડી કે જગતમાં દબો એ મારા અશ્ક્યા મન વાકેલાની મેલડીને ટકોર નો કરાય બાપ એ દુનિયામાં કદાચ મન વાકેલાની મેલડીને તો ટકોર કરે અને હાથની પેઢીએ તો કદા આયા તો નહીં પણ દેહની માલિકો હાથ કરીને વાઘેલાની મેલડી નો એ તો મારા 72 પેઢીનો અને અશોક જગતની માલિકો જેને મેલડીને વેચી નાખી હોય ને એ એની પાસે નો આવે ભાગી દાદી નો રે એ તમારા બાપ દાદા કદાચ ફેરા ખાવા જાર ન હોય અને જારની માલિકો વેચી નાખી હોય ને એ ભૂવા બે ઘરે ભાગી દાદો નો દુનિયાની માલિકો બધું ખમે
પણ એક બે પાલી ઝાડ આવે અને ત્યાં કોઈ ભૂવો બેઠો હોય અને નામ વેસી લે એમ કે અને જીવન ભૂવો તો આગલા ન કરે તો રાખોડી એક સંત ઓલિયો એ બેઠો છે બાપ અને એના આ ધામની બાલકો બધાયા અને બધા જોવા મારી લોબની માથે મોઢે અને મારી જલાની મેળડી હોય તો ભલે પછી રાઠોડની હોય તો ભલે અને મારી 4 સોકની બોક્સર કાળી હોય તો ભલે અને જો ખમા ગયો અને ખોટ રવા દો તો મને મેળડી દે આ 2 વાગ્યાનો સમય અને દેવાનું મેળો જામી ગયો છે જગન્નાથ બાપુના આ ધામની માલિકો દેવાનું મેળો જામી ગયો છે અને આની માલિકો જગન્નાથ બાપુ કેટલા મને માનતા એવું સાંગળી કરે જગન્નાથ બાપુ માનતા બધે એવું સાંગળી કરે આ જેટલા એવું સાંગળી કરે આ દેવાનુંનો મેળો છે અને જાજા નહીં સનવે આ ટાણે આ માતાજી માટે હો રૂપિયા જેટલા હું સાધ્ય એટલા છોડે ખાલી હો રૂપિયા ઉપર ઉડાડી જાય ખાલી હો રૂપિયા જાજા ને માંગો આ 100 આયા નહીં એની માથે ઉડાડી જાય મારા બાપને ભલે આ માતાજી માટે જગન્નાથ બાપુને માનતા હોય ને એ ગાયકા ઉભા થઈ જાય દેવાનું મેળો માનો મને સામુડા ને મને પૂત ને મને કારી કે ને આ જગતમાં કોઈ ટોકર કરે અને જગતમાં જો મારી નો નાખું ને તો જગતમાં મને દેવાનું ને ખોય છે આજ ઘેરી આવોથી અને જગતમાં આજ પોતાના મઠ મંદિરે માતાજીને કઈ આવ્યા મળી 1 કલાકનો ટાઈમ લે અમારે જગન્નાથના આશ્રમે જાવું છે બાપ અને આજ ઓલિયો દેખો અને જગતમાં આ મારી દેવાનું રમે અને જો જગતમાં આજ ભયા ભંડાર ન ભરી દઉં ને તો અમને દેવાનું ન જગન્નાથ બાપુ નામ માટે આવી મારી ભગવતી રમે અને મારો જગન્નાથ બાપુ નો આશરે એ જગતમાં જો ફેલ જાવો ને તો આ દેવાનું ને જગન્નાથ બાપુ ને મારો બાપુનો બૂટ એક બાજુ મારી વાઘેલાની મેલડી એક બાજુ મારી રાઠોડની મેલડી એક બાજુ મારી શિકટ એક બાજુ જેઠવાની મેલડી અને જગતમાં કદાચ એ જૂનાગઢ તો નહીં આ મારી ભગવતી એવું કે જૂનાગઢ તો નહીં પણ મારા જગતનાથ બાપુ બધા દેશ વિદેશમાં ખવડાવે અને જો ખૂટવા દઉં ને તો અમે પણ આ ઘોઘલો ભોના સનાભાઈ છે ને ભગવતીનું બહાનું તો લીધું પણ ઠેઠ ઉઠી અને જગતને માલિકો સેવા તો કરી પણ મારી કાલ કે બહુ સર અને મેલડી ખોડિયાને ભૂતળો ગયો ભલા ભલા ન રાખું તો જગતમાં આયા આવ્યા
કહેવાનું આજ ભગવતી કે વધારમાં હોય બાપ એ મારી પાટા વાળી બનાડ આવે જગતમાં મારા પાટાની માલિકો કદાચ એ તારા કપાઈ ગયેલા હોય એને એક દિવસ હરજમાન ન કરો ને તો મને પાટા વાળી બનાડ ને મને કાલ કે મૌસમ આયા જે રમે છે ને એ બધા કમાઈ વાળા રમે છે જે કમાઈ હોય ને અને ભગવતીની જેની ભક્તિ હોય ને એ જ આવીને ખમા કે બાકી રાઘવના કામ નથી દુનિયામાં એ જગતમાં બાના હોય અશોક ભુવા દુનિયા મોળા મારી બ્લાડ મના હે બુડા ભુવા જગતમાં બાના હોય હે મારા અને જો બાનાની પચ જવા દો ને તો જગતમાં આ બાના નહીં એ આને કોક બાજુના લઈ ગયા હોય વાહ 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 અન ભાઈ જેટલે ઊંચી આંગળી કરી છે ને 100 રૂપિયાની એ મારા બાપુએ બાકી એવા હતા બાકી હોય ફરખે વાળા એને કહેજો હા મારા ઘરનું નથી પણ બાકી હોય ને ફરખે વાળા 100 લઈને મોકલી દેજો બાપ હવે રંગ લાજો હવે રંગ લાજો હવે રંગ લાજો હવે રંગ લાજો માતા જ મ્યાલડી નો હવે રંગ લાજો એ દુનિયાની માલિકો કદાચ સુખની માલિકો સાહેબ સાંભળે દુઃખ પડે અને જગતની માલિકો તારા બાવડા જો ચાલેલા આજ મૂકી દે ને તો જગતમાં મને સામુન ખોડિયા મને બલાડ ને આજ મને મેળવી સીધો મને ખોડ્યો જગતમાં ગોખલા હુआ એ બુડા હુआ અશોક હુआ હાલ કે અને જગતમાં જો હાલી નો આવું ને તો ધરતી માથે મને માં નો કે દુનિયામાં આયા જેટલા ભૂ આવી અને જેટલા માથે લોભની ઉડી અને આ જગન્નાથ બાપુનો જે ભાવ હતો એના અંદરનો પ્રેમ હતો અને જગન્નાથ બાપુના મોઢામાં એવો શબ્દ હમણાં નીકળ્યો હતો કે કદાચ અહીંયા દુનિયાભરના ભૂ આવે હે અને જગતમાં આજ આ વિજયગીરી બાપુના શિષ્ય અને આયા જે મંદિરમાં આવીને ખમા કહી દે અને દેશ વિદેશમાં જાય અહીંયા ખમા કહી દે દેશ વિદેશમાં જાય અને કોઈ વાંજા એની સામે આંગળી ઊંચી કરે અને પસાડીને મારી એનો નાખું તો વિજયગીરી બાપુનો શિષ્ય કરો દુનિયાની માલિકો કદાચ એ હારા ગાડે તો હો હાથી થઈ જાય પણ જગતમાં આજે ગરીબના ગાડાને ધક્કો મારી એ જગતમાં જો દુનિયા નો દેખાડું ને તો જગતમાં આજ મને બુક સાંભળ મેળવીને ખોડું એ દુનિયામાં રાખનો રાજા બની જાઓ
ગરીબનો બેલી બની જાવ હારા કાઢે તો દુનિયામાં હવ હાથી થઈ જાય પણ જગતમાં એક ત્રીજો આજ મારા ગરીબના બાવડા મેલી દો ને તો જગતની માલિકો જગતના બાપુના એ આ આશ્રમે આ ધક્કો ખાવો નકામો છે દુનિયાની માલિકો આવે પણ એને એ હાથ સાંભળી જેને એક કરી દીધા અને આ સંતનો બધું આશીર્વાદ છે બાબુ આ જગન્નાથ બાપુને કમાયું અને એના આ ધોણાની માલિકો જે કઈ આ જેને જોધ્યું ઘર હરે છે ને મારા બાપની એ જગન્નાથ બાપુની આ કમાય અને આ બાપુની જે કઈ ભક્તિ છે ને એની લીલાની આ પ્રતાપ છે બે હાથ ઊંચા ભગવતી રમે અને આમ જો બે હાથ ઊંચા થઈ જાય મારા બાપુને બધાય ના જગન્નાથ બાપુને જ મારા બાપુ જગન્નાથ બાપુ તમારી જય